આજ તો ઉત્તરાયણમાં સવારમાં થઈ મોટા પાયે માથાકૂટ. મારે ઘેરે આવીને મને કે લાલભાઈ રહેવા જો ને હવે ત્યાં લગી મેં કહ્યું મારે પતંગ નો માથે લાવે ખબર છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપાલના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. ફૂલ ઠંડીમાં વાગ્યા છે 6:10 થઈ છે અને આપણે જઈએ છીએ ભાડે. પણ હું તમને પછી કહીશ. યુટ્યુબ ને લગતું વાત હતી અને બધા હુતા છે ભાઈ, ટાયર્ડ છે બહુ. વાગ્યા છે 6:15. હમણાં અહીંયા એક માર્કેટ છે ભાઈ. માર્કેટ એટલે બકાલું તાજું તેલ રેખવું, એમાં કઈ ઘટે નહીં. હવે જો ભાઈ માર્કેટ આવવાની છે. અરે તાજું તેલ રેખવું બકાલું, એમાં કઈ ઘટે નહીં. ગાડી ઉતરે ભાઈ. અમારા ગાડી માર્કેટ જેમ તેમ નથી. પૂરું થવામાં છે. 4 વાગ્યાની ભરાઈ જાય, 3:30 4 વાગ્યાની એક કાળ ફેરવું પડે. પૂરું થઈ ગયું. લઈને બધા વેઈ ગયા હે ભાઈ. જોઈ શકો છો. ચાલો હા ગોપાલ ઉતારે ગોપુ વિલોક ચાલુ થઈ ગયો. ગાય હાથી આવે છે. અવાજ નાખી બે ઘોડા હોતા આમ ક્યાં રહેતો પાલીતાણા કેટલો 5 કિલોમીટર માં છે ફુવા લાયન. બહુ મોટી લાયન છે. મારે ઘેરે આવીને મને કે લાલભાઈ રહેવા જો ને હવે ત્યાં લગી મેં કાપે બધાને ફાસ્ટેગ કાપી નાખ્યા અમે. આ ઉપર લે બસ બસ બહુ બસ ચાલો બસ બહુ થાકી ગયા હોય હવે ક્લિયર પૂરી થઈ ગયા. ઉપાઈ લ્યો લાય કાપી નાખું. હલવાઈ ગયા એમ ના હોય. અરે કોઈ બીક ના મારે પતંગ નો માથે લાવે ખબર છે. छोड़ेंगे नहीं किसी को, जब तक काटेंगे नहीं तब तक हमारी पतंग नीचे नहीं आएगी. सबके काट डालेंगे. जो આ ડાયનર પડી છે. જો જાય જો ભાઈ આ એટલામાં કુનાલે સાફ કરી નાખ્યું છે. પતંગ આવી ગયા એઠીએ ત્યાં પતંગ આવી. શું તું હવે બોલ ના ના હવે બોલ ના તું પણ આમ તો વધારે નીચે ભૂલાઈ જશે. થોડે કિસકો કે દે લે પીસુ નું કાપવા જો લાલ દોરા વાળા ખંભાતી નું મસ્ત શોખ હતું.